તો હાલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગ સાથે. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો સારા જશો. તો મિત્રો આજે પણ આપણે વ્લોગ ઉતારી છે અને આજે તો વાયર નાનો કરી નાખ્યો. જોઈ લો, મોટો હતો બહુ એટલે નાનો કરી નાખ્યો છે. આજે 2 લોંગ વિડીયો એકારે શૂટ કરવાના છે અને હું અહીંયા આવીને શૂટ કરું છું. તો મિત્રો લાઈક કરી દેજો ને હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શું થઈશ કાંઈ નહીં મિત્રો, ફાટ આવેલું છે એટલે ચપ્પલ. તો મિત્રો હું વિડીયો ઉતારું છું ને અમારા ગામમાં વરસાદ પડી ગયો છે, જવો સારામાં સારો. તો તમે કોમેન્ટ કરી દો તમારા ગામમાં પડ્યો હતો કે નહીં. તો મિત્રો આપણે હવેથી ચેલેન્જ વિડીયો બનાવવાના છે, એટલે ચેલેન્જ વિડીયો બનાવશું આપણે 90 ડેઝ 80 ડેઝ એમ ડ્રેગન ફ્રૂટ આપણી બોડીનું એ હંધું આપણે બનાવશું. તો મિત્રો આપણે મૂળ એ હંધું બનાવશું ડ્રેગન ફ્રૂટ, પછી ચેલેન્જ આપણો બોડીનું ચેલેન્જ 90 ડેઝ 80 ડે 180 દિવસ એમ જ બનાવશું. અને મિત્રો તો વિડીયોમાં રહેજો, મજા આવશે ને ફૂલ એન્જોય કરજો. વિડીયો હજી બનાવવાનો છે. તો મિત્રો જોઈ લો, અહીંયા હું જાઉં છું, અહીંયા હું જોતો જ તે પણ વિડીયો બનાવવા પાછો આવી ગયો. તો મિત્રો અહીંયા હું ફરું છું ને અહીંયા મને બહુ મજા આવે. તો મિત્રો લાઈક કરી દેજો ન હોય તો, અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ હશે મસ્ત. તો ફેમિલી, તો હું એમ કહું છું કે તમે પણ વિડીયો બનાવો છો, ક્યારે શરમાવો છો પણ શરમાવાની ને વિડીયો બનાવવાનું. જો હું અહીં બનાવું છું હું એકલો. તો મિત્રો લાઈક કરી દેજો નવા હોય તો. ડીવીએસ તો વી જશે એની ઘેરે, એ બનાવતો તો વિડીયો પણ એ ઘેર વી જશે. અને કેટલા પોદળા પીડ્યા જવો, એ તો જવો કેટલાય પોદળા પીડ્યા. કૂતરો ઉતો છે, ગાય માતા આમ છે. તો પોદળા લાટ બધા પડ્યા છે અમારા ગામમાં. એટલે પોદળા એટલે પોદળાની જ વાત કરું, બીજી એકેની વાત નથી કરતો. તો મિત્રો આપણે હવે જાહું પાછા અહીંયા, અને હજી ડીવીએસ તો આવ્યો નહીં. તો ડીવીએસ ન આવ્યો તો હું તમને ઘર દેખાડું. આ છે મારા ભાઈનું ઘર, આ મારા કાકાનું ઘર. એટલે આમ તો અમે કાકા મોટભાઈ એમ રેડી મિત્રો, એટલે એ મારો ભાઈ જ હોય ને. તો મિત્રો એ અત્યારે સુરત છે, અને મિત્રો મારે પણ સુરત જવું છે, વિચાર છે. તો હું કોમેન્ટ કરી દેજો સુરત જવાય કે. આમ તો સુરત સારું છે, થાય કે સુરત વહી આવો. સુરત તો આમ તો સુરત તે, કેમ કે પૈસા કમાવાનું પછી તો બ્લોગ સારા આવશે આમથી ને. કેમ કે નવો ફોન લઈ લેવો છે. કોમેન્ટ કરી દેજો કી લે. મારો બર્થડે ક્યારે 5નો મહિનો ને 30 તારીખે આવશે ને. તો હું છે ને ક્યારે લે ખબર છે, હું લે કમસે કમ 5મા મહિનાની 30 તારીખ. હા, તો 30 તારીખે આપણે લેવાનું 2027માં. અને વાવાઝોડું આવશે તો પછી જે ભાંગ ટૂંક થાય એ તો થાય જ તે. તો અમારા ઘર તો ધાબો પડે છે, જોઈ લો. તો મિત્રો નવો ફોન લેવો છે. આ ફોનમાં છે ને આ ફોન તો હું રાખી જ તે બદલાવી નહીં. આ ફોનને આપણે દેવાનો થતો નથી. આ આપણો ઓલ્ડ ફોન કહેવાય ને પહેલો. એટલે મિત્રો આ ફોન તો રાખવાનો છે આપણે, ખાલી બીજો ફોન લેવાનો, ખાલી આપણે વ્લોગ ઉતારવાનો. આ આપણે રમવા હાટું, મતલબમાં ઓલો વ્લોગ ઉતારવા હાટું ને આ રમવા માટે. એટલે મિત્રો આપણે ક્વોલિટી અહીંયા છે. તો આપણે સેમસંગ લેવો પડે કે આઈફોન? તો કમેન્ટ કરી દેજો. આમ તો આઈફોન લેવા જેવો છે, કેમ કે આઈફોનમાં જ મોજ પડે. તો મિત્રો આઈફોનની ક્વોલિટી 1 નંબર આવે છે, અને એમાં કોઈ પિક્સલ્સ ફાટતા નથી. તો મિત્રો હું બીજા હાથે ફોન પકડી લીધો, મને હાથ દુખી ગયો છે એટલે. તો મિત્રો એમ નહીં સમજતા કે આ હાથ મૂકી દીધો, પકડેલો છે. તો મિત્રો પિક્સલ્સ ન ફાટે ને એની માટે તમે કોમેન્ટ કરી દેજો, સેમસંગ લઉં કે પછી આઈફોન? તો મિત્રો કોમેન્ટ કરી દેજો. અને આપણે લેવો તો છે જ તે એક સારો ફોન, જેમથી તમને મજા આવે વ્લોગ જોવાની. તો મિત્રો કી ફોન લઉં તમે કોમેન્ટ કરી દેજો. અને અહીંયા જુઓ ભાઈ છે, અને હું વિડીયો બનાવું છું. આમ તો આઈફોન 12 લેવાય, પણ હું કહું ને તો બેસ્ટમાં બેસ્ટ ફોન છે ને સેમસંગ જ છે. સેમસંગ A17 એ લેવાય કમસે કમ. કાં તો આઈફોન 12 મિની કાં 12 પ્રો મિની, એ બેમાંથી એક લેવાય.
પણ તોય લેવાય કી ફોન આઈફોન લેવાય, ક્વોલિટી સારી આવે ને બીજું કાંઈ નહીં. એટલે ક્વોલિટી સારો જ ખર્ચો કરવાનો છે, એમાં ક્વોલિટી સારી આવે. સેમસંગની હું ના નથી પાડતી, એમાં ક્વોલિટી સારી. પછી ફીચર સાટું બન્યું છે, હંધાય ફીચર એમાં આવે. તમે એક જોજો, ઓલો આઈફોનને ટક્કર દે, ક્વોલિટીમાં આઈફોનને ટક્કર દે, તોય આઈફોન લેવાય. વ્લોગર સાટું એ સારું. તો હું આઈફોન લે મિત્રો, તો કમેન્ટ કરી દેજો કે કી ફોન લઉં, તોય કમેન્ટ કરી દેજો ને તમને ગમે. પછી તમે એમ કહો પિયુષભાઈ તમે આ શું કહો આ આઈફોન જેને ન ગમતો, પછી એન્ડ્રોઈડ ન ગમતો હોય તો પછી મારે તો શું કરવું. એક એન્ડ્રોઈડ તો છે મારી પાસે અત્યારે, રિયલમીનો C71 4G. આ 4G વેરિયન્ટ છે, 9550નો આવ્યો હતો અને હપ્તા ભર્યા તો હું. અને મિત્રો આમાં છે ને 464 GB રેમ રેડી, અને એન્ડ્રોઈડ 15 રહ્યો હતો. અપડેટ આવ્યું ને એન્ડ્રોઈડ 16 ત્યારે બદલી ગયું. તો મિત્રો એટલો જ વિડીયો અમારે બનાવતો, અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય યુટ્યુબ ફેમિલીને, આપણે હવે કાલે પાછા નવા બ્લોગ સાથે મળીએ. તો બાય બાય યુટ્યુબ ફેમિલી.